નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ। અમદાવાદમાં ટ્રાફિકમાં આમ તો દૈનિક ધોરણે ઘણા બધા લોકો ફસાયા હશે, પણ ટ્રાફિકમાં ફસાવાનો આ જે સમયગાળો છે એની ગણતરી કરીએ તો સરવાળો ઘણો મોટો થઈ શકે છે। કેટલો થઈ શકે છે આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। ટોમટોમ ઇન્ડેક્સ અનુસાર હવે અમદાવાદમાં એક વ્યક્તિ એક વર્ષમાં 106 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલો રહે છે। આ એક સર્વેમાંથી સામે આવ્યું છે। દૈનિક ધોરણે વાહનોની સ્પીડ, રિયલ ટાઈમ ટ્રાફિક ઇન્ડેક્સ અને જુદા જુદા જે ટ્રાફિક પોઈન્ટ છે એના ઉપર સર્વે કરીને આ તારણ સામે આવ્યું છે, જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમદાવાદમાં 5 કિલોમીટરનું અંતર કાપતા 15 મિનિટનો સમય લાગે છે, જ્યારે કેલિફોર્નિયામાં 15 મિનિટની અંદર 17 કિલોમીટર કાપી શકાય છે। ટ્રાફિકને લઈને જુદા જુદા પ્રશ્નો તો છે જ, પરંતુ ટ્રાફિક પર થયેલા સર્વેમાંથી એક વિગત એ પણ સામે આવી છે કે એક વર્ષમાં એક માણસ 100 કરતાં વધારે કલાક ટ્રાફિક સમયમાં ગાળે છે। દૈનિક ધોરણે જો વાહનોની સ્પીડની ગણતરી કરવામાં આવે તો વહેલી સવારે જ્યારે ટ્રાફિક ઓછો હોય એ સમયે વ્યક્તિનું જે વાહન છે એ 28 થી 30 કિલોમીટર સુધીની ગતિ ઉપર દોડે છે, જ્યારે ટ્રાફિકમાં આ જ ગતિ માત્ર 18 થી 15 કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ જાય છે। તો બીજી તરફ વહેલી સવારે જ્યારે 7 વાગે એક 10 કિલોમીટરનું અંતર કાપતા ઓછો સમય લાગે છે, જ્યારે પીક અવર્સમાં 10 કિલોમીટરનું અંતર કાપતા ઓછામાં ઓછી અડધી કલાકનો સમય જાય છે। સાંજની વાત કરવામાં આવે તો સાંજે 7 વાગ્યાના સમયમાં જે પીક અવર્સ ગણાય છે એમાં 10 કિલોમીટરનું અંતર કાપતા ઓછામાં ઓછી 45 મિનિટનો સમય લાગે છે। ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સનો આ અહેવાલ એ કહે છે કે ટ્રાફિક તો વધે છે, પણ સાથે સાથે વાહનોની ગીચતા અને વાહનોની સંખ્યા પણ વધતી જાય છે, જેના કારણે ટ્રાફિક પણ વધી રહ્યો છે। અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈને આમ તો દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પરેશાની તો ભોગવી જ ચૂક્યો હશે, પરંતુ જો ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવે ને અમદાવાદમાં વધતા જતા ટ્રાફિકની ક્રમાંકની ગણતરી કરવામાં આવે તો ભારતમાં અમદાવાદ 10મું એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક છે। જો દુનિયાના નકશા ઉપર આ ગણતરી કરવામાં આવે તો અમદાવાદનો ક્રમ 100મો છે, જે એક વર્ષ પહેલા 45મો હતો। 43% વધારા સાથે અમદાવાદમાં સૌથી મોટી ટ્રાફિકની આ સમસ્યામાં સૌથી વધારે લોકો સમયનો બરબાદી કરે છે, સમય ગાળે છે। તો અમદાવાદના ટ્રાફિક વિશે આપ શું માનો છો અને એમના ઉકેલ વિશે આપનો કોઈ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો।